જે ડૉક્ટર સાહેબ જે રાજ્યનો પ્રથમ અંડરપાસ બ્રિજ બની રહ્યો છે લિંબાયતમાં, આ શું છે આની ખાસિયત? આ ખૂબ સરસ અને લોકોના ઉત્સાહપૂર્વક બ્રિજ છે. લોકો માટે ખૂબ સરળતા, જે નવાગામના જનતાને, નીલગિરીના જનતાને, લિંબાયતની પ્રજાને લિંબાયતથી ડિંડોલી નવાગામ જવા માટે ખૂબ લાંબુ અંતરથી કપવા પડતું, ત્યારે અમારા નવસારીના લોકપ્રિય સાંસદ આદરણીય સી આર પાટીલ સાહેબ અને લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય સંગીતા પાટીલજી, એમના દીર્ઘદૃષ્ટિના કારણે ઘણા વર્ષોથી આ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવતી હતી અને આજે આપણી સામે આપ બધું જોઈ રહ્યા છો. ખૂબ સુંદર. અને આજે અમે બધું જોયું સંદેશ ન્યૂઝપેપરના માધ્યમથી કે ગુજરાતના સૌથી લાંબો અંડર બાયપાસ બ્રિજ આ લિંબાયતને બનાવવામાં આવે છે. એની સાથે સાથે આધુનિક ટેકનોલોજી સાથે એની પણ આપણે બધું જોઈ રહ્યા છો કે એની અંદરમાં લાંબો બ્રિજ હોવાના કારણે પબ્લિકની જે નીચેથી ધુવાળો નીકળે છે એને કવર કરવા માટે અહીંયા ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે ફાયર સેફ્ટીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અંડર બાયપાસ હોવાના કારણે કદાચિત વરસાદમાં પાણી વધારો ભેગો થઈ શકે, તો એટલા માટે પણ અંડર બાયપાસ નીચે જ એની અંદર 2 ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી. એની જે તે સમયે મારી સાથે પૂર્વ ડ્રેનેજ કમિટી ચેરમેન વિક્રમભાઈ પાટીલ પણ છે. એમની ઉપસ્થિતિમાં જે તે સમયે વિક્રમભાઈ પાટીલ ડ્રેનેજ કમિટી ચેરમેન હતા, એમની પણ એક દક્ષતા લઈને આ કમિટી સાથે રજૂઆત કરી અને સંગીતાબેન પાટીલજીને ધ્યાનમાં લઈને અહીંયા 2 ટાંકીની બનાવવામાં આવી છે. 2 ટાંકીની કેપેસિટી લગભગ 50,000 લીટર પાણી એની અંદરમાં આપણે કેપેસિટી છે.